વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 9 પ્રકરણ 8 ગણિતમાં પ્રકરણ 8 ચતુષ્કોણ. મિત્રો, ચતુષ્કોણની વ્યાખ્યા, તેના બે પ્રકાર, બહિર્મુખ અને અંતર્મુખ. બહિર્મુખના 6 પ્રકારમાં સમાંતર બાજુ, સમબાજુ, લંબચોરસ, ચોરસ, સમલંબ અને પતંગાકાર ચતુષ્કોણની વ્યાખ્યાઓ, તેના ગુણધર્મો વગેરેની વાત કરી. મિત્રો, આજે એક પ્રમેય અગત્યનું લઈશું. 8.1 સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણ દરેક વિકર્ણ દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. મિત્રો, અહીંયા આગળ ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેની સામસામેની બાજુઓ એકરૂપ અને સમાંતર છે. તેનો એક વિકર્ણ આપણે AC લીધો છે. તો પક્ષની અંદર ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC એનો વિકર્ણ છે. સાધ્ય ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ CDA એ બંને એકરૂપ છે એમ સાબિત કરવું છે. વિકર્ણ AC દ્વારા એક ABC ત્રિકોણ અને એક CDA ત્રિકોણ બંને એકરૂપ છે એમ સાબિત કરવું છે. સાબિતીમાં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. AC વિકર્ણ દ્વારા બે ત્રિકોણ બન્યા, એક ABC ત્રિકોણ અને એક CDA ત્રિકોણ. બંનેને આપણે જુદા દેખાડવા માટે પ્રયત્ન કરેલો છે. હવે આ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં આ AB અને CD સમાંતર છે અને આ એની છેદિકા છે. તો CAB એટલે કે આ રાઉન્ડ કરેલો ખૂણો CAB અને ખૂણો ACD એટલે કે આ રાઉન્ડ કરેલો ખૂણો એ બંને બરાબર થશે. AB અને CD સમાંતર, તેની છેદિકા AC ના યુગ્મ કોણો. હવે એ જ રીતે AD અને BC સમાંતર છે, એની પણ C છે, AC છેદિકા છે. તો ખૂણો ACB એટલે કે ચોકડી વાળો ખૂણો અને ખૂણો CAD એટલે કે ચોકડી વાળો ખૂણો એ બંને યુગ્મ કોણો હોવાથી એકરૂપ થશે. વળી આ AC બાજુ ACA બાજુ બંને ત્રિકોણોની કોમન બાજુ છે, એટલે કે સમાન બાજુ, સામાન્ય બાજુ, બંને ત્રિકોણની કોમન બાજુ કહી શકાય. તો ખૂબાખૂ શરત મુજબ ABC ત્રિકોણ CDA ત્રિકોણ ની સંગતતા એકરૂપતા બને. ખૂબાખૂ શરત અથવા ખૂબાખૂ પૂર્વધારણા અનુસાર આ બંને ત્રિકોણો ACD અને ખૂણો CDA બંને એકરૂપ બને. હવે એ જ રીતે આપણે જો વિકર્ણ BD લઈએ તો બે ત્રિકોણ બનશે ABD, BCD એક BCD બનશે અને બીજો DAB, ABD, BDA ત્રણેય રીતે બોલી શકાય. એ જ રીતે એ પણ સાબિત કરી શકાય. બીજી વાત એ હતી કે મિત્રો, આ ખૂણો A અને આ ખૂણો B છે, સબાચના પાસેના ખૂણા છે. જો આ અને આ બે સમાંતર હોય, સામસામેની બાજુના એની છેદિકા હોય, તો એક જ તરફના અંતઃકોણો, આ બે છેદિકા અને આ બે સમાંતર, આ છેદિકા, તો આ બે પાસેના ખૂણા પૂરક બને. તો એને આધારે એક એક્ઝામ્પલ આપણે લઈએ. અગત્યનો દાખલો છે, પ્રમેયને આધારે એ પણ શીખી શકાય. સમાંતર બાજુ
समांतर बाजू चतुष्कोण एबीसीडी में ખૂણો A बराबर ખૂણો B વત્તા 50 અંશ હોય તો ચતુષ્કોણ એબીસીડી ના બધા જ ખૂણાના માપ શોધો. તો એ પ્રકારના એક્ઝામ્પલો છે. એમાં A નું માપ B ની +50 બરાબર થાય છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ ABCD. તો લખી શકાય ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે જોઈએ આ AD અને આ BC એ સમાંતર છે. આ AB તેની છેદિકા રેખાખંડ AB છે માટે ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180 થશે. કારણ છેદિકાની એક જ તરફના અંતઃકોણો એ પૂરક થશે. પરંતુ આપ જાણો છો પક્ષની અંદર A બરાબર ખૂણો B + 50. તો એની જગ્યાએ આપણે ખૂણો B + 50 પ્લસ ખૂણો B બરાબર 180 લખી શકીએ. A B ખૂણામાં એક B ખૂણો ઉમેરો તો 2 માપ B થશે. હવે આ 50 ડાબી તરફ છે, જમણી તરફ બાદ થશે. 180 માંથી 50 ગયા 130 વધશે. ડાબી તરફના 2 એ છેદમાં જશે તો B બરાબર 65 થશે. 6 દુ 12, 1 દુ 10, 5 દુ 10 એટલે B નું માપ 50 મળ્યું. સોરી 65 મળ્યું. 130 ને 2 વડે ભાગવાથી B નું માપ 65 મળ્યું. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે આપણે એનું માપ જોવું છે તો ખૂણો B + 50 કરીએ તો ખૂણો A મળે. તો B નું માપ આપણને 65 મળ્યું છે અને એમાં 50 ઉમેરીએ તો ખૂણો A બરાબર 115 માપ મળે. હવે મિત્રો શરત યાદ કરો. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? એકરૂપ. તો અહીંયા બરાબર ખૂણો C તમે લખી શકો. કહ્યું છે ને કે બધા ખૂણાના માપ શોધવાના છે. તો આપણે અહીંયા જોયું કે આ AD અને BC સમાંતર, તેની છેદિકા AB એટલે A ને B અંતઃકોણ, અંતઃકોણો પૂરક હોય એટલે સરળ 180 થાય. એનું માપ આપેલું છે B + 50 વત્તા B બરાબર 180. B માં B ઉમેરો 2B, 50 બાદ થયા 130 વધ્યા, 2 છેદમાં ગયા 65 થયા. B નું માપ 65 મળ્યું. હવે આ કિંમત સમીકરણ 1 એટલે કે આપણું જે પક્ષમાં આપેલું છે એમાં B ની જગ્યાએ 65 મૂકીએ +50 સરવાળો કરીએ તો 115 થાય. હવે સબાચના ગુણધર્મમાં સામસામેના ખૂણા એકરૂપ હોય તો A બરાબર 115 તો C બરાબર પણ 115 થશે. અને એ જ રીતે B અને D એ સામસામેના ખૂણા છે તો એ પણ એકરૂપ થાય. તો બરાબર ખૂણો D આપણે લખી શકીએ. અલગથી પણ લખી શકાય, મુદ્દાઓ લખીને પણ કરી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા એકરૂપ હોવાથી A ને C સરખા થશે
અને એનું માપ 115 છે, માટે ખૂણા C નું માપ 115 થશે. એવી જ રીતે સબાચ ABCD છે અને એમાં B અને D સામસામેના ખૂણા છે જે એકરૂપ હોય છે, સમાન હોય છે. હવે B નું માપ 65 છે, માટે D નું માપ પણ 65 થશે. આવો અલગતાથી પણ આપણે લખી શકીએ. અને બીજો એક ગુણધર્મ છે કે ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય છે. એના આધારે એક ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ 2, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર 2 જેમ 4 જેમ 5 જેમ 7 હોય તો ચતુષ્કોણ ABCD ના બધા જ ખૂણાના માપ શોધો. 2 4 5 7 નું પ્રમાણ માપ આપેલું છે. હવે આ ચતુષ્કોણ આપણે ABCD લઈએ તો એનું માપ આપણે 2x ધારીએ, B નું માપ આપણે 4x ધારીએ, C નું માપ આપણે 5x ધારીએ અને D નું માપ આપણે 7x ધારીએ પ્રમાણ માપ હોવાથી. હવે આપ જાણો છો ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360 અંશ. સબાચના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. ચારે ખૂણા પ્રમાણ માપ 2 જેમ 4 જેમ 5 જેમ 7 છે. ધારો કે એની સાથે x નું ગુણાંક 2x 4x 5x અને 7x લઈએ તો અહીંયા 2x, અહીંયા 4x, C નું માપ 5x અને 7x બરાબર 360. હવે 4 ને 2 6, 6 ને 5 11 ને 7 18x, 7 ને 12 12 ને 4 16 17 18x બરાબર 360 અંશ. x બરાબર 360 ભાગ્યા 18 એટલે x બરાબર 20 માપ મળ્યું. હવે આપણે જોઈએ કે ખૂણો A બરાબર 2x છે. x ની કિંમત મૂકો 20, એનું માપ 40 થયું. B નું માપ 4x છે. x ની કિંમત મૂકો તો 80 થશે. ખૂણો C નું માપ 5x છે. x ની કિંમત 20 મૂકો એટલે C નું માપ 100 મળશે. ખૂણો D બરાબર 7x, 7 multiply 20, 7 દુ 14 140. મિત્રો ચતુષ્કોણ ABCD છે એના પ્રમાણ માપ જ્યારે 2 4 5 7 આપેલા છે એટલે એ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ નહીં હોય. કારણ કે આની અંદર દરેકના માપ જુદા છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા એકરૂપ હોવા જોઈએ. એટલે કે અહીંયા આગળ ABCD ચતુષ્કોણ છે અને બધા જ ખૂણાના માપ શોધવાના છે. એટલે અહીંયા જે શબ્દ છે આપણે રદ કરીએ કે ચતુષ્કોણ ABCD ના પ્રમાણ માપ આપેલા છે અને ABCD ના બધા જ ખૂણાના માપ શોધો. કારણ કે અહીંયા સામસામેના ખૂણા A અને C સરખા નથી, B અને D સરખા નથી. એ બતાવે છે કે આ આપેલ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ નથી. હવે આ જ દાખલાને બીજી રીતે પણ ગણી શકાય. 2 + 4 + 5 + 7 એટલે કે 5 7 12 ને 4 16 ને 2 18 થશે.
પ્રમાણમાપ ઉપરથી 18 થયું તો ખૂણો A બરાબર 2/18 ગુણ્યા 360. 2/18 ગુણ્યા 360. 18 દુ 36 એટલે 20. 20 દુને 40 એટલે ખૂણો A નું માપ 40 પ્રાપ્ત થશે, જે આપણને અહીં મળેલું છે. એ જ રીતે ખૂણો B લેવો હોય તો B નું પ્રમાણ 4 છે ભાગ્યા 18 એને ગુણ્યા 360 તો 18 દુ 36 20 ચોક 80 એટલે ખૂણા B નું માપ 80 પ્રાપ્ત થશે, કે જે અહીંયા મળેલું છે આપણે. એ જ રીતે C નું માપ 5/18 એટલે 20 × 50 100 તો એ આ પ્રાપ્ત થશે. એ જ રીતે 7/18 બરાબર ગુણ્યા 360 20 17 140 એટલે D 140 થશે. એટલે મિત્રો અહીંયા પ્રમાણ માપ છે એનો સરવાળો કરીને પછી એક ખૂણા બે માપનું પ્રમાણ માપ 2 છે એટલે 2/18 ગુણ્યા 360 એટલે એ મળે 4/18 ગુણ્યા 360. B મળે 5/18 ગુણ્યા 360 એટલે C મળે 7/18 ગુણ્યા 360 એટલે D મળે. તો આ પ્રકારે પણ આ દાખલાઓ ગણી શકાય. તો અમે અહીંયા આગળ એક પ્રમેય અને 2 અગત્યના દાખલાઓ ગણેલા છે. આ જ પ્રકારના દાખલાઓનું લેસન પણ આપેલું છે, જે લેસન કરશો પાકું, પ્રમેય લખીને પાકું કરશો. અસ્તુ. જય સ્વામિનારાયણ.